નમસ્કાર મિત્રો આજના વેધર એનાલિસિસમાં તમારું સ્વાગત છે। મિત્રો ભારતમાં અને ખાસ કરીને ગુજરાત ઉપર હાલમાં એક સાથે 4 થી 5 સિસ્ટમો સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં ચોમાસાનો નવો અને તીવ્ર રાઉન્ડ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે। પ્રથમ વાત કરીએ તો કઈ સિસ્ટમ છે। પહેલી સિસ્ટમ સક્રિય થયેલી સિસ્ટમોની યાદી આપીએ તેમાં પ્રથમ છે ઓફશોર ટફ રેખા। અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના એટલે કે કાંઠા વિસ્તારોમાં આ સિસ્ટમ બની ચૂકી છે। બીજી સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન। ગુજરાત અને આસપાસના વિસ્તારો પર ઉપલા વાતાવરણમાં સર્જાયેલું ચક્રવાતી પરિભ્રમણ એટલે કે સાયક્લોનિક સિસ્ટમ। ત્રીજી સિસ્ટમ છે મોન્સૂન ટ્રફ રેખા। અક્ષીય રેખા ગુજરાત પરથી પસાર થવાને કારણે ભેજવાળા પવનો મિત્રો ખેંચાઈ રહ્યા છે। ત્યારબાદની સિસ્ટમ છે શિયર ઝોન સિસ્ટમ। તે પશ્ચિમી પવનોના ઘર્ષણથી બનેલો ભેજનો પટ્ટો છે, જે ગુજરાતને ભેજ મળશે। હવે મિત્રો તારીખ 30 જુલાઈથી 5 ઓગસ્ટની વરસાદની આગાહી તમને જિલ્લા પ્રમાણે જણાવીએ છીએ। આજે મિત્રો તારીખ થઈ ગઈ છે 30 જુલાઈ। આજે અતિ ભારે વરસાદની શક્યતા કયા વિસ્તારોમાં છે અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતના ઉત્તરી ભાગો જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને ભરૂચના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે। ભારે વરસાદની શક્યતા એટલે કે યલો એલર્ટ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં જોરદાર વરસાદ થઈ શકે છે। બીજી તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો પંચમહાલ હોય, મહીસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થાય। આવતીકાલે તારીખ 31 જુલાઈથી 1 ઓગસ્ટની વાત કરીએ તો સૌથી વધુ તીવ્રતાવાળા વિસ્તારો રેડ અને ઓરેન્જ એલર્ટની વાત કરી દઈએ। ખાસ કરીને આ 2 દિવસો દરમિયાન મેઘરાજાનું જોર સૌથી વધુ રહેવાની શક્યતા છે। અત્યંત ભારે વરસાદ જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે 31 તારીખ જુલાઈ છે। દક્ષિણ ગુજરાતના અનેક ભાગો જેમાં સુરત હોય, નવસારી, વલસાડ, ડાંગ, તાપી તેમજ મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને ભરૂચના અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના જૂનાગઢ હોય, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છના પણ અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના રહેલી છે। ત્યારબાદ મિત્રો ઓગસ્ટ મહિનાની 2જી તારીખ અને 3જી ઓગસ્ટની વાત કરી દઈએ। 2જી અને 3જી ઓગસ્ટથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની સંભાવના છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અથવા તો કેટલાક સ્થળે ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। બહુ મોટી વરસાદની સિસ્ટમ અસર કરશે નહીં। ત્યારબાદ મિત્રો તારીખ 4 અને 5 ઓગસ્ટની વાત કરી દઈએ તો આ પ્રમાણે કોઈ મોટી અથવા તો ડેન્જર ચેતવણી આ 2 દિવસો દરમિયાન આપવામાં આવી નથી। એકંદરે મિત્રો રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદનું પ્રમાણ આવનારી તારીખ 4 અને 5 ઓગસ્ટથી હળવો થઈ જશે અને માત્ર સ્થાનિક કક્ષાએ એટલે કે લોકલ ડેવલપમેન્ટના એરિયા જે હોય તેમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। મિત્રો અમારા ચેનલ વતી ખાસ વિનંતી છે કે 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને મિત્રો દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે, કારણ કે વરસાદનું જોર અને પવનનું જોર વધારે રહેવાનું છે। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।